હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9th to 12થમાં. આજે આપણે મિત્રો ધોરણ 11ના ગાલા અસાઇનમેન્ટમાં સબ્જેક્ટ ઇકોનોમિક્સમાં સેક્શન એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જે અહીંયા લખેલું જ છે, સેક્શન એનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એન્ડ ચેનલને લાઈક એન્ડ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો પીડીએફ તમારે જોઈતી હોય તો તેની પ્રાઇસ માત્ર ને માત્ર 70 રૂપિયા છે, જેમાં બધા જ સબ્જેક્ટના અસાઇનમેન્ટ પ્લસ એનું સોલ્યુશન અવેલેબલ છે. ઓકે, તો તમે પીડીએફ જલ્દીથી જલ્દી મેળવી લેજો કોલ કરીને. પ્રકરણ નંબર 3, પહેલો પ્રશ્ન છે, માંગના નિયમની ધારણાઓ સમજાવો. તો મિત્રો સૌથી પહેલાં લખવાની માંગની નિયમની ધારણા કોને કહેવાય? વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ ધરાવતો માંગનો નિયમ કેટલીક ધારણાઓ પર આધારિત છે, જે ધારણાઓ નીચે મુજબ છે. એમાં ટોટલ મિત્રો આપણે ધારણાઓ જોઈએ. પહેલી ધારણા કઈ છે? ગ્રાહકોની રુચિ અને પસંદગી સ્થિર રહે છે, એમાં આયર્યો આવે. પછી બીજી ધારણા, ગ્રાહકોની આવક સ્થિર રહે છે, એમાં જો ગ્રાહકોની આવક વધે તો તેમની ખરીદ શક્તિ વધે છે, અને જો આવક ઘટે તો તેમની ખરીદ શક્તિ ઘટે છે. ત્રીજો મુદ્દો એમાં અન્ય અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત સ્થિર રહે છે. એમાં શું આવે તો કે ખાંડના ભાવની તુલનાએ ગોળના ભાવ વધે તો ગ્રાહકો ખાંડની માંગ વધુ કરશે. તો પેટ્રોલના ભાવમાં મોટો વધારો થાય તો મોટરકારની માંગ ઘટવાનું વલણ ધરાવે છે. પછી એમાં ચોથી જોઈએ, ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી, એમાં આયર્યું લખવાનું. પછી પાંચમી ધારણા કઈ છે તો કે ગ્રાહકોની સંખ્યા સ્થિર રહે છે. છઠ્ઠી ધારણા, પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય છે. બરાબર મિત્રો. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની કુલ ખર્ચની રીત સમજાવો. તો એમાં શું આવશે? કુલ ખર્ચની રીતમાં માંગની કિંમત સાપેક્ષતા માપવા માટે વસ્તુની કિંમત બદલવાથી તેની ખરીદી માટે થનાર કુલ ખર્ચમાં થતો ફેરફાર ધ્યાનમાં લેવાય છે. કુલ ખર્ચ બરાબર વસ્તુ એક્સની માંગ. મિત્રો આ રીતના લખેલું છે, તમે જોઈ શકો. આ સૂત્ર છે માંગની કિંમત સાપેક્ષતાનું. વસ્તુની બદલાયેલી કિંમતે થતો કુલ ખર્ચ છેદમાં વસ્તુની મૂળ કિંમતે થતો કુલ ખર્ચ. પછી એમાં એક આ લાઈન લખવાની. પછી મિત્રો આ એક્ઝામ્પલ તમને આપેલું છે, જોઈ શકો છો તમે. એના હવે મુદ્દાઓ છે. જો કિંમતમાં ફેરફાર થતાં ગ્રાહકનું કુલ ખર્ચ સ્થિર રહેતું હોય, એટલે કે બદલાતું ન હોય, તો વસ્તુની માંગ એકમ સાપેક્ષ હોય છે એમ કહેવાય. અહીં મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય 1 થશે. પછી અહીંયા 1થી વધુ મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય થશે, અને અહીંયા 1થી ઓછું થશે. તેવી જ રીતે આ પદ્ધતિ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ ધ્યાનમાં લે છે, અને સાથે સાથે બંનેના ફેરફારથી કુલ ખર્ચમાં મૂલ્ય સાપેક્ષતા સમજાવે છે. હવે ત્રીજો પ્રશ્ન, માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા વચ્ચેનો તફાવત આપો. તો એમાં મિત્રો તફાવત છે આયર્યો, તમે જોઈ શકો. શાંતિથી જોઈ લો, સ્ક્રીન મોટી કરી દઉં. ઓકે, આવી રીતના છે તફાવત. એમાં સૂત્રનો એક 3-4 મુદ્દા લખી દેવાના આના. પછી માંગનું વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારો ઘટાડો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો વિસ્તરણ સંકોચનનો વધારો ઘટાડોનો તફાવત અહીંયા આપેલો છે, તમે જોઈ શકો. પછી જોઈએ 5મો પ્રશ્ન, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો ઉદાહરણ દ્વારા સમજાવો. તો સૌથી પહેલાં લખવાનું માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય કોને? માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થતી વધઘટની માંગના જથ્થા પર થતી અસર, અને તેને E/P વડે દર્શાવાય છે. પછી તેનું સૂત્ર લખવાનું. માંગની મૂલ્ય સાપેક્ષતાના ટોટલ પ્રકારો લખવાના, જેમાં પહેલો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે. પછી એમાં એની વ્યાખ્યા લખવાની. પછી E/∞ આમાં જાય છે. પછી એનો આ ગ્રાફ દોરવાનો છે. એના આધારે જે માંગની મૂલ્ય સાપેક્ષતામાં આપણે સૂત્ર લખ્યું હતું ને, એનું સૂત્રનો યુઝ કરીને આપણે અહીંયા ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. જો ઓપનમાં 0 આવે એટલે ઇન્ફાઇનાઇટ એની વેલ્યુ થાય. હવે બીજો પ્રકાર જોઈએ તો કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, જેમાં
આનું મૂલ્ય 0 આવે. તો આમાં જોઈ લઈએ આપણે આ રીતનો ગ્રાફ હોય તેનો આ રીતનું એક્ઝામ્પલ લખી દેવાનું તમારે જોઈને શાંતિથી. પછી જેમાં મૂલ્ય સાપેક્ષતામાં જે કુલ હતી જે આવક તે 0 થઈ જાય છેદમાં 50%, તો તેનું મૂલ્ય 0 મળે. હવે ત્રીજો પ્રકાર જોઈએ એકમ મૂલ્ય સાપેક્ષતા માંગ, જેમાં તેનું મૂલ્ય 1 મળે આપણને. તો આ રીતનો ગ્રાફ હોય મિત્રો, તમે જોઈ શકો શાંતિથી, જેમાં 50% છેદમાં 50% જે એક મૂલ્ય દર્શાવી દે છે. ઓકે, તો આ રીતનું દર્શાવી દેવાનું. હવે ચોથો પ્રકાર જોઈએ મૂલ્ય સાપેક્ષ માંગ, જ્યારે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર એ છે એ 1 કરતાં વધારે મળે આપણને. તો એમાં આ રીતનો ગ્રાફ દર્શાવવાનો સૌથી પહેલાં, પછી તેનું ઉદાહરણ લખવાનું, અને જેમાં આમાં ઢાળ શોધીને લખવાનું. ઢાળ વાય અક્ષના મૂલ્યોનો ફેરફાર છેદમાં એક્સ અક્ષના મૂલ્યોનો ફેરફાર એ રીતના લખવાનું. અને આમાં 1થી ઓછો વધારે મળે. હવે પાંચમો પ્રકાર જોઈએ તો એમાં શું છે, મૂલ્ય અનપેક્ષ માંગ છે, એની વ્યાખ્યા લખવાની, જેમાં એનું મૂલ્ય 1થી ઓછું મળે. આ રીતનો ગ્રાફ દોરવાનો અને કિંમતો મૂકીને તમે ઢાળ શોધશો તો તેનું મૂલ્ય હંમેશા 1થી ઓછું જ મળશે. તમે જોઈ શકો શાંતિથી એકદમ. હવે પ્રકરણ નંબર 4 જોઈએ, પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરો. તો સૌથી પહેલાં પુરવઠાને અસર કરતા પરિબળો મુખ્ય 2 ભાગમાં વહેંચાય. પહેલો કયો, વસ્તુની કિંમત, અને બીજો વસ્તુના કિંમત સિવાયના પરિબળો. બરાબર, વસ્તુની કિંમત આ રીતના એની વ્યાખ્યા લખવાની, અને વસ્તુ કિંમત સિવાયના પરિબળોના ટોટલ 2 પ્રકાર પડે. એક ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધારો, ટેકનોલોજીની કક્ષા. ત્રીજો પ્રકાર પણ છે અવેજી વસ્તુની કિંમત. જોઈ લઈએ શાંતિથી ફરી એકવાર. આના કેટલા, વસ્તુની કિંમત આ રીતની એની વ્યાખ્યાન આ રીતનું લખવાનું. પછી બીજો શું છે, વસ્તુની કિંમત સિવાયના પરિબળો, એમાં પછી ટેકનોલોજીની કક્ષા. પછી ત્રીજો છે અવેજી વસ્તુની કિંમત, અને પછી ચોથો છે ભવિષ્યના ભાવોની અટકળો. બરાબર, તો એમાં પણ તમારે આ રીતનું લખી દેવાનું. પાંચમો છે અન્ય પરિબળો પર પણ આધારિત રાખે છે, તેમાં સરકારની નીતિ વગેરે જેવા અન્ય પરિબળો. તો આ રીતના પાંચમો સવાલ પણ લખી દેવાનો. પછી છઠ્ઠો પણ જોઈ લઈએ, દેશમાં રાજકીય સ્થિરતા હોય, ઔદ્યોગિક શાંતિ પ્રવર્તે, તે રીતના આ રીતના લખી દેવાનું. હવે બીજો પ્રશ્ન જોઈએ, તેમાં પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો વચ્ચેનો તફાવત જણાવો. તો પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો નો તફાવત મિત્રો તમે જોઈ શકો અહીંયા. તમે સ્ક્રીનને પોઝ કરીને જોઈ લેજો અને તમારી નોટમાં ઉતારી દેજો અથવા સ્ક્રીનશોટ પાડી લેજો. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, વ્યક્તિગત પુરવઠા અને બજાર પુરવઠા વચ્ચેનો ફરક સમજાવો, એટલે એનો તફાવત સમજાવો. તો મિત્રો જોઈ શકો તમે અહીંયા તફાવત દર્શાવેલો છે, સ્ક્રીનશોટ પાડી લેજો. હવે ચોથો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ કિંમત નિર્ધારણની આકૃતિને આધારે પૂછેલા પ્રશ્નનો જવાબ આપો. તો મિત્રો આપણને આ રીતનો પ્રશ્ન આપેલો છે અને આના આધારિત 5 પ્રશ્નો પૂછેલા છે. આકૃતિ આ રીતે આપેલી છે. તો કિંમત નિર્ધારણ માટે શું અનિવાર્ય હોય છે? તો બધાને ખબર છે કિંમત નિર્ધારણ માટે માંગ અને પુરવઠો અનિવાર્ય હોય છે. પછી ડી ડેશ માંગ રેખા એસ એસ ડેશ પુરવઠા રેખા એકબીજાને પી બિંદુએ છેદે ત્યારે કિંમત નિર્ધારણ ₹3 થાય છે. બરાબર, તમે જોઈ શકો બંને જ્યાં છેદે ત્યાં બિંદુ પી આપેલું, કિંમત ઉપર 3 છે. પછી હવે ત્રીજો પ્રશ્ન, કિંમત નિર્ધારણ 30 એકમ માંગ અને પુરવઠા એ નક્કી થાય છે. પાંચમો પ્રશ્ન ₹5ની. ચોથો પ્રશ્ન, કિંમત 10 એકમો અને પુરવઠા 50 એકમો જોવા મળે છે. પાંચમો પ્રશ્ન જોઈએ, માંગ 50 એકમ હોય ત્યારે પુરવઠાના કેટલા એકમો કઈ કિંમતે જોવા મળે છે? જ્યાં માંગ જ્યારે 50 એકમ હોય ત્યારે પુરવઠાના 10 એકમ ₹1 જોવા મળે છે. હવે પાંચમો ક્વેશ્ચન જોઈએ મિત્રો, તેમાં પણ આ રીતનો જે માહિતી આપેલી છે કોષ્ટક સ્વરૂપે, તેમાં પ્રશ્નો 5 છે, તેના જવાબ જોવાના. કિંમત નિર્ધારણ માટે શું અનિવાર્ય છે? જવાબ, કિંમત નિર્ધારણ માટે માંગ અને પુરવઠો અનિવાર્ય હોય છે, જે ઉપર હતો એવો જ બેઠો સેમ છે. બીજો પ્રશ્ન, કિંમત નિર્ધારણ કેટલી માંગ અને પુરવઠાએ નક્કી થાય છે? કિંમત નિર્ધારણ 600 કિગ્રા માંગ અને 600 કિગ્રા પુરવઠા પર નક્કી થાય છે.
₹50ની કિંમતે માંગ અને પુરવઠાના કેટલા કિગ્રા જોવા મળે છે? ₹50ની કિંમતે માંગના 20 કિગ્રા અને પુરવઠાના 1000 કિગ્રા જોવા મળે છે. ચોથો પ્રશ્ન જોઈએ. માંગ 1000 કિગ્રા હોય ત્યારે પુરવઠો કેટલા કિગ્રાનો કઈ કિંમતે જોવા મળે છે? માંગ જ્યારે ₹1000 હોય ત્યારે પુરવઠો 200 કિગ્રાનો 10 રૂપિયાની કિંમતે જોવા મળે છે. પાંચમો પ્રશ્ન. કઈ કિંમતે માંગ અને પુરવઠો એક સરખો હોય છે? ₹30ની કિંમતે અર્થાત 600 કિગ્રાએ માંગ અને પુરવઠો બંને એક સરખો હોય છે. તો મિત્રો આપણે પ્રકરણ નંબર 6 જોઈએ. સ્થાન આધારિત અને જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ સમજાવો. તો સ્થાન આધારિત અને જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ મિત્રો તમને આ પહેલા આકૃતિ સ્વરૂપે દર્શાવેલું છે. બજાર છે એના બે પ્રકાર પડે, સ્થાન આધારિત અને જથ્થા આધારિત. સ્થાન આધારિતના પાછા 4 પ્રકાર પડે અને જથ્થા આધારિતના 2 પ્રકાર પડે. તમે આ જોઈ શકો છો, બરાબર. સ્થાન આધારિતના 4 પ્રકાર. પહેલો કયો? સ્થાનિક બજાર, બીજો પ્રાદેશિક બજાર, ત્રીજું રાષ્ટ્રીય બજાર અને ચોથું આંતરરાષ્ટ્રીય બજાર. અને જથ્થા આધારિતમાં જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. તો આ રીતના મિત્રો આપેલું છે, જોઈ લો. સ્થાન આધારિતના 4 પ્રકાર કયો? પહેલો સ્થાનિક બજાર, બીજું પ્રાદેશિક બજાર, પછી ત્રીજું છે રાષ્ટ્રીય બજાર અને ચોથું છે આંતરરાષ્ટ્રીય બજાર. હવે જથ્થા આધારિત બજારના પ્રકાર જોઈ લઈએ. મિત્રો આ તમે પોઝ કરીને સ્ક્રીનશોટ પાડતા જજો, કારણ કે આ બોલવા રહીશું ને તો બહુ વધારે, અને તમારે વાંચવાનું છે. બોલવા રહીશું તો થોડો વધારે ટાઈમ થઈ જશે, એટલે તમે સ્ક્રીનશોટ પાડીને વાંચજો. જથ્થા આધારિત બજારના આપણે જોયા જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. તમે જોઈ શકો છો, શાંતિથી વાંચજો પછી, બરાબર. હવે બીજો પ્રશ્ન જોઈએ. પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો. પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર સિદ્ધાંતમાં જ છે, કારણ કે તેના લક્ષણો બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. તો એના પછી શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈના બજારની વ્યાખ્યા લખવાની. પછી પ્રો લેફ્ટવિચના મતે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા લખવાની. અને પૂર્ણ હરીફાઈના લક્ષણો મિત્રો આપણે જોઈ લઈએ. પહેલું લક્ષણ શું છે? અસંખ્ય ખરીદનારા અને મોટી સંખ્યામાં વેચનારા હોય છે, બરાબર. તો એમાં આ રીતનું ઉદાહરણ લખવાનું તમારે. પછી પ્રાઇસ ટેકર પણ કિંમત સ્વીકારનાર લોકો પણ બને છે. એમાં બીજો પ્રકાર શું, બીજું શું છે લાક્ષણિકતા? સમરૂપ અર્થાત સમાન ગુણી વસ્તુઓ. તો એમાં પણ આ રીતનું એક્ઝામ્પલ લખવાનું, તમે જોઈ શકો પોઝ કરીને વિડીયો. ત્રીજો પ્રશ્ન શું છે? પેઢીઓની મુક્ત અવર જવર. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં નવી પેઢીઓને પ્રવેશવાની અને જૂની પેઢીઓને બજારમાંથી નીકળી જવાની સ્વતંત્રતા હોય છે. આ રીતના તમે લખી શકો. જુઓ. હવે એમાં ચોથો પ્રકાર શું છે? ચોથી લાક્ષણિકતા બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન. તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચનારાઓ અને ખરીદનારાઓની સ્થિતિ એટલે વસ્તુની કિંમત, ગુણવત્તા, અવેજી વસ્તુ વગેરેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. તેથી ઉત્પાદકો ખરીદનારાઓ પાસેથી જુદી જુદી કિંમત લઈ ભેદભાવ સર્જી શકતા નથી. આમ આ રીતના મૂલ્ય સાપેક્ષ બને છે. પાંચમું, ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલ. બરાબર. તો એમાં તમે પણ આ રીતે લખી શકો. હવે છઠ્ઠો લાક્ષણિકતા શું છે? વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. બરાબર. તો એમાં તમે આ રીતનું લખી શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્રીજો પ્રશ્ન. ઇજારાના લક્ષણો સમજાવો. તો ઇજારાના લક્ષણો મિત્રો જોઈ શકો તમે. સૌથી પહેલાં ઇજારો કોને કહેવાય? ઇજારો એ બજારનો એક સૈદ્ધાંતિક ખ્યાલ માત્ર છે, બજારની સ્થિતિ સર્જે છે. તમે આ રીતના જોઈ શકો. પોઝ કરીને તમે લખતા રહેજો અને સ્ક્રીનશોટ પાડતા રહેજો, બરાબર. ઇજારાના લક્ષણોમાં પહેલું લક્ષણ જુઓ. પછી હવે બીજું લક્ષણ આવ્યું, નજીકની અવેજી વસ્તુનો અભાવ છે, બીજું લક્ષણ. પછી હવે ત્રીજું લક્ષણ જોઈએ. પહેલાં તમે આના સ્ક્રીનશોટ પાડી લેજો. ત્રીજું લક્ષણ શું છે મિત્રો? તો કે પેઢીઓનો પ્રવેશ બંધ. સ્ક્રીનશોટ પાડતા રહેજો. પછી ચોથું લક્ષણ જોઈએ તો કિંમત અથવા વેચાણ પર કાબુ. અને પાંચમું લક્ષણ અસામાન્ય નફો, જેમાં ઇજારા વાળો બજારનો સમાવેશ થાય છે. પછી છઠ્ઠો પ્રશ્ન કિંમત ભેદભાવ, કિંમતમાં ભેદભાવ. પછી સાતમું લક્ષણ શું છે?
પેઢી એ જ ઉદ્યોગ, મતલબ પેઢી જે છે એ જ ઉદ્યોગ ચલાવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ચોથો પ્રશ્ન. બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો સમજાવો. તો સૌથી પહેલાં બજારનો અર્થ જોઈએ. સામાન્ય રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી અને વેચાણની વ્યવસ્થાને બજાર કહે છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બજારનો અર્થ હોય એ લખવાનો હોય. પછી પ્રોફેસર સેમ્યુઅલ્સના શબ્દોમાં બજારનો અર્થ શું કહે છે એની વ્યાખ્યા લખવાની. હવે બજારના લક્ષણો મિત્રો જોઈએ તો કે પહેલો લક્ષણ શું છે બજારનું? ખરીદનારા અર્થાત ગ્રાહકો અને વેચનારા અર્થાત વેપારીઓ વચ્ચેનો સંબંધ છે પહેલો લક્ષણ. બીજું લક્ષણ વસ્તુઓ કે સેવાઓનું અસ્તિત્વ, બરાબર. પછી હવે ત્રીજો જોઈએ, ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક, ત્રીજો લક્ષણ એનું એર્યું છે. ચોથું, તમે મિત્રો પોઝ કરીને સ્ક્રીનશોટ પાડી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. 1000 સબસ્ક્રાઈબર્સ તો થઈ જવા જોઈએ. સમાન કિંમતનું વલણ ચોથું લક્ષણ છે. પાંચમું લક્ષણ બજાર સ્થિતિ અંગેની જાણકારી. પછી હવે પ્રશ્ન નંબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પાંચમો પ્રશ્ન. ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો જણાવો, બરાબર. તો પ્રોફેસર ચેમ્બરલિનના મતે ઇજારાયુક્ત હરીફાઈનું લક્ષણોની વ્યાખ્યા લખવાની સૌથી પહેલાં કે ઇજારાયુક્ત હરીફાઈ કહેવાય કોને. પછી તેના લક્ષણો જોઈએ. એમાં પહેલો લક્ષણ ઇજારાયુક્ત હરીફાઈનો શું છે? મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. બીજું લક્ષણ વસ્તુ વિભિન્નતા. હવે એમાં વસ્તુ વિભિન્નતામાં આટલું લખવાનું. પછી ત્રીજો લક્ષણ શું છે? પેઢીઓની મુક્ત અવર જવર, બરાબર. પછી એમાં ટૂંકા ગાળામાં નફાથી આકર્ષાય પેઢીઓ ઘણું બધું નુકસાન કરે છે. પછી એમાં ચોથો લક્ષણ શું છે? વેચાણ ખર્ચ, બરાબર. વેચાણ ખર્ચમાં મિત્રો તમે આટલું લખી શકો. પાંચમું લક્ષણ બિન કિંમત હરીફાઈ, મતલબ કિંમત ના હોય તેવી હરીફાઈ. છઠ્ઠું લક્ષણ શું છે? બજાર અંગેનું અપૂરતું જ્ઞાન, મતલબ કે જે ધંધામાં ઉતરે તેને બજારનું સંપૂર્ણ જ્ઞાન ના હોય. બજાર અંગેનું અપૂરતું જ્ઞાન, એમાં આટલું લખવાનું. હવે નેક્સ્ટ ચેપ્ટર જોઈએ મિત્રો, નવમું ચેપ્ટર. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. તો પહેલાં ચક્રાકાર પ્રવાહ તમારે આ રીતનું જોવાનું. તેના બે ક્ષેત્રોમાં વહેંચવામાં આવે, ધંધાદારી પેઢીઓ અને સાધનના માલિકો એટલે અર્થાત કુટુંબો. પછી એમાં આ રીતનું લખી દેવાનું. પછી આ જો ચક્રાકાર પ્રવાહની મિત્રો આકૃતિ છે, તમે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ પાડી લો. આકૃતિ આ રીતની દોરવાની. પછી એની નીચે આ લખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. અલિપ્ત અર્થતંત્રમાં કુટુંબોનો ખર્ચ એ પેઢીઓની આવક અને પેઢીઓના ખર્ચ એ કુટુંબની આવક કેવી રીતે બને છે આકૃતિ દ્વારા સમજાવો. તો મિત્રો ઉપરના જેવો જ છે સેમ, પણ થોડું ઘણું ડિફરન્સ છે. આમાં બે ક્ષેત્રો વહેંચવામાં આવે, એમાં પણ બે ક્ષેત્રો હતા, પણ અહીંયા અલગ અલગ ક્ષેત્રો છે. પહેલું શું છે? કુટુંબો અને બીજું પેઢીઓ. એમાં પહેલું કુટુંબોમાં જોઈ લઈએ. એમાં શું મળે કે પેઢીઓનો ખર્ચ એ કુટુંબોનો આવક છે. એનું ઉદાહરણ દર્શાવેલું છે મિત્રો, એના આધારે નક્કી થાય. બીજો જુઓ, ચીજ વસ્તુ સેવાનો પ્રવાહ, એના ઉદાહરણ છે. એના આધારે શું નક્કી થાય? તો કે કુટુંબો જે ખર્ચે છે તે પેઢીઓ માટે આવક અર્થાત વેચાણ આવક બને છે. એમાં પણ મિત્રો સેમ ઉપરના જેવી જ આકૃતિ આવશે. આકૃતિનો તો પાડી લેજો. પછી એના નીચે બચતનો અભાવ, એની વ્યાખ્યા લખવાની. ચક્રાકાર ગતિ લખવાની. નિષ્કર્ષ અર્થાત પરિણામ, છેલ્લું તારણ હોય ને એ તમે જોઈ શકો. ત્રીજો પ્રશ્ન જોઈએ, વાસ્તવિક આવક વિશે ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. તો આ રીતના મિત્રો તમે લખી શકો. ઉદાહરણ આ દર્શાવેલું છે તમને. આનો સ્ક્રીનશોટ ખાસ મિત્રો પાડજો. તમે જોઈ શકો શાંતિથી, પછી સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો. સૂત્ર આ રીતનું બનશે મિત્રો. 2017ની વાસ્તવિક આવક બરાબર 2017ની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં ભાવાંક ગુણ્યા 100. હવે ચોથો પ્રશ્ન જોઈએ. માથાદીઠ આવકનો અર્થ જણાવે તેનું મહત્વ રજૂ કરો. તો પ્રોફેસર હિક્સના મતે માથાદીઠ આવકનો ખ્યાલ વિકસાવવામાં આવેલો છે. માથાદીઠ આવકની સૂત્ર જોઈએ તો કે કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી, બધાને ખબર છે.
રાષ્ટ્રીય આવક હોય અને વસ્તી વડે ભાગીએ તો પર્સન દીઠ આપણને જે પ્રોડક્ટ હોય તે મળે. માથાદીઠ આવકનું મહત્વ જોઈએ હવે. માથાદીઠ આવક એ વ્યક્તિ દીઠ સરેરાશ આવક છે, તે આપણને બધાને ખબર છે. તો મિત્રો તમે શાંતિથી પોઝ કરીને સ્ક્રીનશોટ પાડીને વાંચજો. 5મો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વચ્ચેનો તફાવત. તો જોઈ શકો છો તમે તફાવત મિત્રો. હવે 10મું ચેપ્ટર જોઈએ. અંદાજપત્રની ખાધના પ્રકારો જણાવો. તો એના મુખ્યત્વે 4 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર મહેસૂલી ખાધ, બીજો પ્રકાર અંદાજપત્રીય ખાધ, ત્રીજો પ્રકાર રાજકોષીય ખાધ અને ચોથો પ્રકાર પ્રાથમિક ખાધ. પહેલો પ્રકાર શું છે? મહેસૂલી ખાધ. તો એમાં શું શું લખવાનું? મહેસૂલી ખાધ કોને કહેવાય? તો કુલ મહેસૂલી આવક માઇનસ કુલ મહેસૂલી ખર્ચ હોય એ આપણે કરીએ તો આપણને મહેસૂલી ખાધ મળે. એમાં બીજો અંદાજપત્રીય ખાધ છે, એ કઈ રીતે મળશે આપણને? તો કે અંદાજપત્રીય ખાધ કુલ આવક હોય તેમાંથી કુલ ખર્ચ બાદ કરી દઈએ તો આપણને અંદાજપત્રીય ખાધ મળે. હવે કુલ આવક શોધવી હોય તો મહેસૂલી આવક પ્લસ મૂડી આવક, અને કુલ ખર્ચ શોધવો હોય તો મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ. એના આધારે આપણને અંદાજપત્રીય ખાધ મળી શકે હો ને મિત્રો. તો આટલું તમારે લખવાનું. રાજકોષીય ખાધમાં પણ આ રીતના જ લખવાનું. કુલ ખર્ચ બરાબર મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ. રાજકોષીય ખાધ આપણને કઈ રીતે મળશે? અંદાજપત્રીય ખાધ પ્લસ સરકારે બજારમાંથી કરેલા ફરજ અને જવાબદારીઓની આવકો, અર્થાત અન્ય આવક. હવે ચોથો પ્રકાર શું છે? પ્રાથમિક ખાધ. એમાં આ રીતનું લખવાનું. પ્રાથમિક ખાધ આપણને કઈ રીતે મળે? રાજકોષીય ખાધ માઇનસ સરકારે લીધેલ વિવિધ લોનો માટે કરવી પડતી વ્યક્તિની ચૂકવણીઓ. બીજો પ્રશ્ન, અંદાજપત્રનો અર્થ આપી તેના ઉદ્દેશની સમજૂતી આપો. તો અંદાજપત્રનો અર્થ અહીંયા દર્શાવેલો છે અને તેના ઉદ્દેશની સમજૂતી અર્થાત બાબતો જે ફલિત થાય છે તે. પહેલી, બીજી, ત્રીજી, આ ચોથી. હવે એના ઉદ્દેશો જોવાના છે મિત્રો. પહેલો ઉદ્દેશ શું છે? તો કે સત્તા અર્થાત સમૂહોની મંજૂરી મેળવવી. બીજો, સંસાધનો અને જવાબદારીઓનો અંદાજ મેળવવા. ત્રીજો છે સાધન ફાળવણીને યોગ્ય દિશા આપવી. ચોથો છે પ્રજાને જાણકારી આપવી. આનો સ્ક્રીનશોટ મિત્રો પાડતા રહેજો. તમને હવે પોઝ કરીશ વિડીયો. 5મો પ્રકાર શું છે? તો કે આર્થિક આયોજન અને સરકારની નીતિઓને ઘડવા. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. અંદાજપત્ર તૈયાર કરવા પાછળના કારણો ચર્ચો. તો એમાં લખવાનું તમારે આટલું. એના હેતુઓ, સાધનોની ફાળવણી, આ રીતનું લખી દેવાનું. પછી ચોથો પ્રકાર શું છે? જીએસટીની ટેક્સ ક્રેડિટ યોજના કોને કહેવાય? ઉદાહરણ આપી સમજૂતી આપો. તો મિત્રો ટેક્સ ક્રેડિટ યોજના મિત્રો અહીંયા દર્શાવેલી છે. તમને એની 2 વ્યાખ્યા છે તે અહીંયા દર્શાવેલી છે. ટેક્સ ક્રેડિટ યોજના મતલબ ઇન્કમ ટેક્સ કન્ડિશન સર્વિસ, બરાબર. એનું ઉદાહરણ મિત્રો જોઈ શકો. 40,000 વેપારી જ્યારે માલની ખરીદી કરે ત્યારે 35,000 જીએસટી ભર્યો, પછી વેચાણ બાદ જીએસટી 40,000 ભરવાનો થાય. આમ 5,000નો ભરવાનો વધારો થયો. વિકાસશીલ દેશમાં 5મો પ્રશ્ન જોઈએ. અર્થ અંદાજપત્ર ખાધવાળું હોય છે, સમજાવો. તો તેના સમજાવો છે. તો આના કારણો લખવાના કે વિકાસશીલ દેશો હોય છે એમાં અંદાજપત્ર કેમ ખાધવાળું જોવા મળે છે? તો એમાં પહેલું કારણ શું છે? આર્થિક વિકાસની પ્રાથમિકતા આપે બધા. પછી બીજો પ્રકાર પાયાની સુવિધાઓ છે. ત્રીજું છે સામાજિક કલ્યાણનો ખર્ચ. હવે ચોથો એમાં શું છે કારણ? તો કે સંરક્ષણ પાછળનો ખર્ચ. સંરક્ષણ પાછળ પણ તેનો ખર્ચો જોવા મળે છે. 5મું, દેવા પર વ્યાજની ચૂકવણી. જે દેવું હોય તેના પર પણ વ્યાજ ભરવું પડે. પાછી મૂડી તો અલગ જ હોય. હવે નેક્સ્ટ ચેપ્ટર જોઈએ એન્ડ લાસ્ટ ચેપ્ટર 11મું, રાજકોષ અને કરનીતિ અંગેના કૌટિલ્યના વિચારો વિગતે સમજાવો. તો મિત્રો અહીંયા તમને રાજકોષ અને કૌટિલ્યના વિચારો આપ્યા છે. કૌટિલ્ય આપણને ખબર છે બ્રહ્મગુપ્ત ચાણક્ય, બરાબર. તમે જોઈ શકો છો. તેના કુલ 7 સ્ત્રોત છે. કયા કયા 7 સ્ત્રોત છે? પહેલું નગર, બીજું ગ્રામ, ત્રીજું સિંચાઈ, ચોથું ખાણ, 5મું જંગલ, છઠ્ઠું પશુપાલન અને 7મું વેપાર વાણિજ્ય.
આ રીતના મિત્રો તમે જોઈ શકો, સ્ક્રીનશોટ પાડી લેજો. પછી વસ્તુ સ્વરૂપે મળતા રાજકોષીયનો સંગ્રહ, ગોદામોનું કલ્યાણ માટેના કાર્યો વગેરે ઘણું બધું છે. હવે કર નીતિ અંગેના કૌટિલ્યના વિચારો જોઈએ આપણે. કરવેરા અંગે કૌટિલ્યના સિદ્ધાંતોમાં રાજાની મર્યાદા, ટૂંકા ગાળા અને લાંબા ગાળાની કરનીતિની સ્પષ્ટતા આકસ્મિક જોગવાઈઓ પર વગેરે જોવા મળે છે. હવે તેમણે કેટલાક નિયમો પણ આપેલા હતા કરનીતિ અંગે, બરાબર. તો તે નિયમો જોઈ લે. આપણને ખબર છે 4 નિયમો આપ્યા હતા. પહેલો છે ભૂમિકર. ભૂમિકર અર્થાત જે ખેડૂતો હોય તેના પાસેથી ભૂમિકર લેવામાં આવે છે, પણ તે યોગ્ય નહોતું. બીજો પ્રકાર શું છે? આયાત નિકાસ કર. તેમાં પણ પાછા 2-3 પ્રકાર પડે છે. બાહ્ય શુલ્ક અર્થાત કર, એ આયાત નિકાસ કર છે તે જ બાહ્ય શુલ્ક. અને બીજો આતિથ્ય શુલ્ક, બરાબર. હવે બીજો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કૃષિ, પશુપાલન અને ઉદ્યોગ અંગેના કૌટિલ્યના વિચારો સ્પષ્ટ કરો. કૃષિ પશુપાલન અંગેના કૌટિલ્યના વિચારો જોઈએ. તેમાં 2 પ્રકાર પડે છે. પહેલું રાજ્ય હસ્તકની ભૂમિ અને બીજું વ્યક્તિગત માલિકીની ભૂમિ. તો તમે જોઈ શકો છો, કૌટિલ્ય પશુપાલન વ્યવસાયને આવકના સાધન તરીકે ગણ્યો. તેના પણ 3 વસ્તુઓનો નિર્દેશ કર્યો છે. કેળવાયેલા પાલતુ પશુઓ, દૂધાળા પશુઓ અને જંગલના પશુઓ. હવે આ જ રીતનું તેમણે દંડની જોગવાઈ પણ અલગ અલગ સૂચવેલી છે, બરાબર, જો નિયમનું ઉલ્લંઘન થાય તો. હવે ઉદ્યોગ અંગેના કૌટિલ્યના વિચારો, તો એમાં આ રીતનું લખવાનું. કૌટિલ્યએ ઘણી બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરેલી હતી. આ હેતુ માટે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર તેમજ માળખાગત સગવડ વધારવી અને ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત માલ સામાન વેચાણ માટે બજાર મળે તે રીતે શહેરો વિકાસવાનું સૂચન કૌટિલ્યે કર્યું હતું. ત્રીજો પ્રશ્ન, યંત્રના ઉપયોગ સંબંધિત ગાંધીજીના વિચારો સ્પષ્ટ કરો. આ રીતના ગાંધીજીના વિચારો હતા, તે તમે જોઈ શકો છો. પહેલું, ગરીબો સરળતાથી વસાવી શકે તેવા પ્રાથમિક અને સાદા યંત્રોનો ઉપયોગ થવો જોઈએ. બીજો, શ્રમિકોની મહેનત બચવી જોઈએ તેવા યંત્રોનો ઉપયોગ કરવો જોઈએ. પછી સમગ્ર માનવજાત, ખાસ કરીને ગરીબોના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાતા યંત્રોમાં ગાંધીજીને કોઈ વાંધો નહોતો. ચોથું શું છે? યંત્રોનો ઉપયોગ હિતાવહ રીતે થવો જોઈએ અને શ્રમનો બચાવ એ યોગ્ય નથી, પણ તે હિતાવહ રીતે થાય તે જોવું જોઈએ. પાંચમો જોઈએ, પછી છઠ્ઠો છે. પણ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. પંડિત દીનદયાળે ભારતીય અર્થવ્યવસ્થાના કયા ઉદ્દેશો સૂચવ્યા છે? તો તેમણે ભારતીય તંત્રમાં વ્યવસ્થાના ઘણા બધા ઉદ્દેશો સૂચવ્યા છે. તો તે જોઈએ. પ્રત્યેક વ્યક્તિને લઘુત્તમ જીવન સ્તરનો લાભ મેળવવો જોઈએ. બીજો, રાષ્ટ્રની સુરક્ષા અને સામર્થ્યનું લક્ષ્ય પ્રાપ્ત થવું જોઈએ. ચોથો શું છે? લક્ષ્યાંક સિદ્ધ કરવા પ્રત્યેક યુવાને સ્વસ્થ અને વ્યક્તિને આજીવિકાની તક મળવી જોઈએ. પાંચમો ઉદ્દેશ, છઠ્ઠો ઉદ્દેશ છે. 7 ઉદ્દેશ કુલ દર્શાવેલા છે, તો તમારે 7 ઉદ્દેશ લખી દેવાના. અને પાંચમો પ્રશ્ન, ગાંધીજીએ રજૂ કરેલ ટ્રસ્ટીશીપ અર્થાત વાલીપણાનો સિદ્ધાંત વિગતે સમજાવો. તો તેમાં મિત્રો જોઈ લઈએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. જોઈએ, કોઈ એક વ્યક્તિને વારસામાં વેપાર ઉદ્યોગ દ્વારા વિપુલ સંપત્તિની માલિકી મળી હોય, બરાબર. તો કોઈ વ્યક્તિને ના પણ મળી હોય તેટલું જ મેળવવાનો વ્યક્તિને અધિકાર છે. જો તે વધારે મેળવવા જશે તો તકલીફ તેને થઈ શકે છે. અર્થાત તેના વાલીપણાના જેટલા સંબંધો હોય તે જ તેને મળે, બાકી વધારાના મળી શકે નહીં. તેને મહેનતથી તેને પ્રાપ્ત કરવા જોઈએ અને તેને માનવ સમાજના કલ્યાણ પણ કરવું જોઈએ એનાથી. હવે જોઈએ એમાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંતના સંદર્ભમાં ગાંધીજી મૂડીવાદીઓને સંપત્તિના ટ્રસ્ટી બનાવવાની સલાહ આપે છે. પછી એમાં મુખ્ય મુદ્દા જોઈએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતના. પહેલો મુદ્દો, ધનિકોનું હૃદય પરિવર્તન થવું જોઈએ, બરાબર. ગાંધીજીના મતે ધનિકોએ ઉદારતા દાખવીને પોતાના પાસેની મિલકત સંપત્તિનો ઉપયોગ સમાજના લાભાલાભ માટે કરવો જોઈએ. આ રીતના તમારે લખવાનું. બીજો જોઈએ, હકોને બદલે ફરજો. ધનિકો પોતાની સંપત્તિની માલિકના હકને બદલે સમાજ માટે મહત્તમ ઉપયોગ થાય તેની ફરજ અદા કરે છે. પછી ત્રીજો જોઈએ તો લોકમતની જાગૃતિ કેળવવી જોઈએ.
ચોથો, સમગ્ર સમાજનું હિત વિચારવું જોઈએ. ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં વ્યક્તિગત હિતને બદલે સમગ્ર સમાજના હિતને વધુ વધવા આપવામાં આવે છે. પછી પાંચમું, ટ્રસ્ટીને વળતર મળવું જોઈએ, અર્થાત તેને તો મળે જ વળતર, તો તેને લાભ પણ થવો જોઈએ. છઠ્ઠો જોઈએ, રાષ્ટ્રીયકરણનો વિરોધ તેમણે ગાંધીજીએ કર્યો હતો. સાતમું શું છે, વારસાની નિમણૂક વારસદારની નિમણૂક, અર્થાત જે વારસદાર હોય તેની નિમણૂક પહેલે જ વાલીએ કરેલી હોવી જોઈએ. વારસદાર અર્થાત મિત્રો નોમિની ઇંગ્લિશમાં કહેવાય, થયેલી જોઈએ. હવે નેક્સ્ટ તમારે આટલું જોઈ લેવાનું. પછી આઠમું, રાજ્યનું નિયંત્રણ થવું જોઈએ. મૂડીપતિઓ બનતા જાય, ગરીબો બનતા જાય તેવું ના થવું જોઈએ. સમાન રીતે વહેંચણી થવી જોઈએ દરેક લોકોની. ટ્રસ્ટીશિપના સિદ્ધાંતના સંદર્ભે ગાંધીજી આર્થિક પ્રવૃત્તિના 3 ક્ષેત્રો દર્શાવ્યા છે. પહેલું ખાનગી ક્ષેત્ર, બીજું ટ્રસ્ટીશિપનું ક્ષેત્ર અને ત્રીજું જાહેર ક્ષેત્ર. તેમાં ટ્રસ્ટીશિપનું ક્ષેત્રને વધુ મહત્વ આપવામાં આવેલ છે, જે મિત્રો આપણે ઉપર ટૂંકનો જ જોઈ આપી. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે સંપૂર્ણ અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયો મોકલી દઈશું. તમે સ્ક્રીનશોટ પાડીને પણ તમે વાંચી શકો, વિડીયોથી પણ વાંચી શકો. અને જો તમારે PDF મેળવવી હોય તો માત્ર ₹70 પ્રાઇસ છે. અને મોબાઈલ નંબર તમને કહી દઉં, 9081991931. એના પર તમે કોલ કરીને PDF મેળવી શકો છો. ઓકે, ₹70 પ્રાઇસ છે. જો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓકે, સો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય એન્ડ ટેક કેર.